વાળી થાય છે. કેમ કે તેમનાથી સ્વભાવ શુદ્ધ થાય છે. જયારે સિદ્ધાંતથી કરીએ ને, નહીં માણસ કહેતો કે મારો આ સિદ્ધાંત છે જ નહીં. સિદ્ધાંત એક પકડી રાખવું જોઈએ. આપણે સિદ્ધાંતને ઢીલા પોચો કરાય નહીં. ઘણી વખત લાલચ આવે, અને એવું જોવું હોય ને તો ઇક્ષ્વાકુ વંશનો હરિશ્ચંદ્ર રાજા જયારે વિશ્વામિત્રએ એની પરીક્ષા લીધી ને ત્યારે ત્રણેય વેચાવા નીકળ્યા. રાજપાટ બધું લઈ લીધું, અને ત્યારે રોહિત એનો દીકરો, એની પત્ની અને પોતે જતા હતા, અને દીકરાને તરસ લાગે છે અને પાણી પીવા જાય છે. ત્યારે પરબ બાંધેલું હોય જ્યાં પાણી પીવા જાય ને એટલે રોહિત ને કહે છે, બેટા આપણે ક્ષત્રિય છીએ, આપણે આપવા વાળા છીએ, લેવા વાળા નથી. એ ધર્માદાનું આપણાથી ખવાય નહીં. ત્યારે રોહિત પાણી પીધા વિના પાછો આવતો રહે છે. આવા નાનેથી સંસ્કારો હતા. ગુરુ ગોવિંદ સાહેબના છોકરાઓ, તેજ બહાદુરના છોકરાઓ, સરદારજીના. જયારે મોગલોએ એના ઉપર આક્રમણ કર્યું ને કીધું તું મુસ્લિમ બની જા, નહીતર તને જીવતા ચણી લેશું. પણ એ 4 છોકરાઓ નાના નાના પોતાના દેહનું બલિદાન આપ્યું, પણ એને ધર્મ પરિવર્તન કર્યું નહીં. અને આપણા જેવાને છે તકલીફ પડે કે બરફનું તો પરવનું લાઈને પી લઉં, પછી એકાદો જગ પાણીનો મુકાવે તો વાંધો નહીં. પાણીનો એકાદો જગ મુકાવે તો વાંધો નહીં. આ તો ત્યાંથી લઈ જાય ઘરે, કે લાઈને ઘરે પીવા થાય છે. આ તો સારું છે. હા, જગ ઘણા તો સ્ટીલના ગલા થઈને જ રહેવા દેતા. બોલો, એને હાકર બાંધવી પડે, નહીં તો ઘરે લઈ જાય તો પાણી પીવા થાય. આ ક્યારે અંદર જ્ઞાન આવ્યું નથી. નીતિ સૂતકમાં પહેલું લખેલું છે કે દાન આપવાથી, દક્ષિણા આપવાથી પુણ્ય મળે છે. દાન અને દક્ષિણા ધર્મદો કરવાથી પુણ્ય મળે છે. અને પાછળના પાનામાં લખ્યું છે કે ધર્મદાનું ખાવાથી પાપ મળશે. હવે તો કોને ખાવું? કારણ કે દેનારો છે તો કોકે લેનારો હોવો જ જોઈએ ને. અને એના માટે વ્યવસ્થા કરી લે કે એની જે કક્ષાએ મૂક્યા છે એનો અધિકાર છે, બાકીના એ ધ્યાન રાખવાનું છે. આપણે જયારે ધાર્મિક મંદિરોમાં જઈએ અને જમીએ ને તો ના નથી, સાત્વિક ખોરાક છે, જમવું જોઈએ. પણ આપણે જેમાં છે એના સામે ધર્માદો લખાવી દેવાય. પેલો પ્રસાદ સમજીને જમવાનું. આપણે બગદાણા જાય કે જલારામ બાપાને જોવા જાય કે પછી હતાધાર જાય તો ત્યાં ટુકડો ને હરી ટુકડો. ડાકોર જાય, ડાકોર વાળાએ અને આપણે ઊંઝા ઉમિયા માતાનું મને ગમ્યું કે 50 રૂપિયા લે કે 40 રૂપિયા લે તો વાંધો નહીં, પણ એ સાત્વિક ભોજન તો ખરું. હોટલ વાળો 150 લે એ સાત્વિક ભોજન નથી. પણ આ 50 રૂપિયાનું ભોજન હોય ને તો સાત્વિક છે. કારણ કે એ મારા પ્રભુના અંદર બનેલું છે. નફા માટે બનાવતા નથી. પેલા તો નફો ગોતે. હવે નફો ગોતે એટલે કેવું હોય? હા, શાકભાજી લેવા જાય તો કે ભાઈ નાખી દીધા જેવું હોય લાય, હું લેતો હતો. એને નફો કરવાનો છે એટલે મોંઘું પડે નહીં. તો દરેક જગ્યાએ આ જ હોય. કારણ કે નફો જ્યાં ગોતવાનો આવ્યો ને ત્યાં શુદ્ધતા રહેતી નથી. આપણે પકોડી ખાવા જઈએ ને તો ખરેખર પકોડી બનાવે ને એ જોયું હોય તો ખાઈએ જ. હા, એ ધ્યાન રાખવાનું. 5 વાગે ને પકોડી તરફ જે દોટ મૂકેલી ત્યાં હળેલામાં હળેલા બટાકા લઈ આવે. હા, હળેલામાં હળેલા ધાણા, તવાઈ ગયેલા ધાણા, તવાઈ ગયેલો પુદીનો, આ બધું લાવીને બનાવે ને એમાં 10 વખત હાથ આમ ડફોળે અને એમાં ચટકારા મારીને ખાય. બોલો, અને ઘેરે પાછા આરોનું પાણી પીએ તો પછી આરોનું ફિલ્ટરનું પાણી પીવાની જરૂર ક્યાં રહે? કારણ કે એ સ્વભાવ બગાડે છે. આપણે અન એવો વટકાર, એટલે ત્યાં કીધું જ્યાં ત્યાં ન ખાવું, જેવું તેવું ન ખાવું, જે તે ન ખાવું, જે તે રીતે ન ખાવું અને જે તે ટાઈમે ન ખાવું. આજે આ બધા સિદ્ધાંતો જતા રહ્યા ને એટલે માણસને રોગો આવ્યા. આપણે ત્યાં દરેક વસ્તુનું જ્ઞાન આપેલું છે. જમવા બેસો તો ગુડા સ્નાન કરો. ઘણાને એવું લાગે ગુડા સ્નાન એટલે ઢેચણ સુધી પગ ધોવો અને કોણી સુધી હાથ ધોવો, જેથી બહાર ફરીને આવીએ તો શરીરમાં જંતુ ચોટેલા હોય તો ખાવાના ખોરાકમાં જાય નહીં. જેમાં પછી હાથ કોગળા કરો. આ બધું મહત્વનું લખેલું નહીં. આવું લખવાની શું જરૂર હતી?
પણ દરેક માણસના જીવનને શરીર હચવાહે તો રોગ નહીં આવે, અને રોગ નહીં આવે તો મન શુદ્ધ રહે, અને મન વિચલિત નહીં થાય તો ભક્તિમાં લાગશે. હવે દાંત દુખતો હોય ને આપણને કોઈ ભગવદ્ ગીતા સાંભળો તમારો ઉદ્ધાર દે, અલા દાંતનું કઈ જ ને ઉદ્ધાર થવાનો હોય થાય, આ દુખાવો બંધ નથી થતો, ધ્યાન ક્યાં રહે? નહીં તો દાંતે થોડું હા ભરવાનું છે, પણ આપણો જીવ ચોંટેલો ત્યાં જ રહે. અને એટલે જ કીધું આપણો સ્વભાવ બગડે છે. જયારે સ્વાર્થ માટે કર્મ કરીએ ત્યારે આપણો સ્વભાવ બગડે છે, અને એ દૂષિત થવાનું. કાજલ કી કોટડી મેં જીતના જતન કરો, કાજલ કા ડાગ તો લાગે હી લાગે. હા, કાળી કોઠડીમાં એક વખત પ્રવેશ કરો ને તો ક્યાંક ને ક્યાંક તો ડાગ લાગવાનો છે. એટલે સ્વાર્થથી કરેલા કર્મ, સિદ્ધાંત વિના કરેલા કર્મ એ બંધન કરતા છે. અને એટલે જ કીધું સ્વભાવ અશુદ્ધ થવાને કારણે સંસાર સાથે માનેલા સંબંધનો વિચ્છેદ થતો નથી. જેમ આપણે સિદ્ધાંત વિના કર્મ કરીએ અને સંગત કરીએ તેનાથી સ્વભાવ અશુદ્ધ થાય. સ્વભાવ અશુદ્ધ થાય તો સંસારમાં એનો વિકાર ઉત્પન્ન થાય. અને એટલે જ કીધું છે સ્વભાવ શુદ્ધ થવાથી, અશુદ્ધ થવાને કારણે સંસાર સાથે માનેલા સંબંધનો વિચ્છેદ થતો નથી. સ્વભાવ શુદ્ધ થવાથી સંસાર સાથે માનેલા સંબંધનો સુગમતાપૂર્વક વિચ્છેદ થઈ જાય છે. જ્યારે સ્વભાવ શુદ્ધ થાય તો ભગવાન તરફ જોવાની દ્રષ્ટિ બદલાય. ભગવાન તરફ જોવાની દ્રષ્ટિ બદલાય એટલે માણસ તરફ પણ જોવાની દ્રષ્ટિ બદલાય. આપણા ભક્તોએ, આપણા સંતોએ દરેક માણસ તરફ જોયું અને એની દયા ખાધી. અમે એક વખત ડાંગ જિલ્લામાં ગયા હતા. ડાંગ જિલ્લામાં તો કેવા 5 ઘર આ ટેકરા ઉપર, 5 ઘર આ ટેકરા ઉપર, એવી રીતનું ગામ હોય. ત્યાં કઈ એક હરખું ગામ ના હોય. એટલે અમે ત્યાં ગયા હતા તો એ લોકો ના ઘરમાં ભલે કઈ સગવડ ના હોય પણ ઈસુ ખ્રિસ્તનો ફોટો હતો. એટલે અમારા ભેગા ભાઈઓ હતા ને એને કીધું મારા બેટા કે અહીંયા જંગલમાં કે આ ખ્રિસ્તીઓ પોકી ગયા છે, આવડા આ આદિવાસીઓ પણ ખ્રિસ્તી ધર્મ અપનાવવા. નહીતર એ લોકો કાળિયા ઠાકોર ની પૂજા કરતા. કાળિયો ઠાકોર એટલે કૃષ્ણ. પણ એને પાસે કોક ગયો, પ્રેમથી બેઠો અને એને સમજાયું તો ખ્રિસ્તીઓના થઈ ગયા. અને દરેક ખ્રિસ્તી થાય એના ઘરમાં ફોટો આવ્યો એટલે એના છોકરા ખ્રિસ્તી જ માનવાના, પછી હિન્દુ રહે નહીં. આ બધી વાતો કરતા કરતા અમે જતા હતા. એક ટેકરેથી ઉતરીને બીજા ટેકરા ઉપર જતા હતા ત્યારે એને કીધું આ લોકો હરામખોર છે. હું કહું ના, તમે 200 કિલોમીટર દૂરથી જો આની પાસે ના આવ્યા અને ધર્મની વાત ન કરી તો ઓલા 20,000 કિલોમીટર દૂરથી આવીને એના પોતાના બનાવ્યા. આપણે કેવા છે, હું તો કોણ સવર્ણ, હું કોણ ફલાણો, મારાથી થોડુંક હલકા વરણ પાસે જવાય, હું તો એનાથી અભડાવું. આમ કરી કરીને આપણે આપણા માણસને જ આઘો કહી અને એમાં હિન્દુ ઘટ્યા અને ખ્રિસ્તીન મુસલમાન વધ્યા. આજે આખું રાજ્ય ખ્રિસ્તી થવા માંડ્યું છે. આખા દેશમાં આજે બંગાળની અંદર મુસલમાનો વધ્યા, કાશ્મીરમાં 90% મુસલમાન થઈ ગયા. ત્યારે આપણે એને અપનાવ્યા નહીં ત્યારે એ ત્યાં ગયા ને, તો ભૂલ તો આપણી છે. અને તથા આપણે પાસે મુશેતાવ દઈએ, અમે કોણ? અલા ભાઈ તારું ઘર સલામત નહીં રહે, આ લોકોનું રાજ આવશે. બંગાળમાં પૂછી આવો, બેનું દીકરીઓ સલામત નહોતી. અને ત્યારે ત્યાં 65% જ હિન્દુ રહ્યા. તો પણ એ લોકોએ ઘેરે ઘેરે જઈને નક્કી કર્યું કે આ વખતે હિન્દુની પાર્ટીને લઈ આવો, નહીતર હવે પછી આપણે હિન્દુ રહી શકશું નહીં. કારણ કે આપણે તો બધા કેવા લાલચું, 5,000 આપે તો તરત બની જઈએ મુસલમાન અને એવો જ મત આપી દઈએ. જે મુસલમાનને ગઈકાલે હું કેરલામાં જોતો હતો, પેલાનું મુખ્યમંત્રીના સોગંદ હાલતા હતા. હવે એમાં મુસલમાનની પાર્ટી નાની હોવા છતાં મુસ્લિમ લીગ એના 7 મુસલમાનોને મંત્રી બનાવ્યા. અને હિન્દુ આપણા ત્યાં 54% છે. એમાંથી જે આવ્યા ને એના 2 જણાને જ મંત્રી બનાવ્યા કોંગ્રેસે. એનો મતલબ એવો કે એ મુસ્લિમોને પ્રોત્સાહન આપે છે. તો આખા દેશમાં એ મુસ્લિમોને કહે છે કે અમને મત આપો, તમારું રાજ લાવી દેશું કોંગ્રેસ વાળા.
અને પાછા આપણને લાલચ આપે. એટલે હિન્દુઓ બધા એને મત આપે કે આપણને તો